એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એકે દીકરીને છે ને બાળક જ નહીં થાય. આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો કોઈ કહી શકે નકર હું કાયમનો બધાની ટેબલ ઉપર રાજકારણની કોઈને ખબર નહોતી તેથી હું રાવણ હતો. દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંતાઈ આવે જેને બોલાવવું. ડીએસપીએ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં કાલાન ખરાબ થાય ઘરનું દીકરી 22-23 વર્ષની 25 વર્ષની કરો ને એ ભળવાના આ ધંધા છે. એનું કારણ છે કે તમે વૈયા જે પૈસા જો એની માબડકી આણો. ભેહુંને દૂધ દોઈને એમાં અડધો અડી દારૂની જેમ પાણી દાપ. આ માણસો આની હારે કામ કરવું એ તો મધુ ભાદરકો કરીએ કે પાંસુ રૂખડ કરીએ કે અને બીજી એની ટીમ કરી શકતી હોય. બાપ દીકરાનો વખાણ ન કરે મારો છોકરો બહુ સારો. દુનિયા જ્યારે વખાણ કરે ને તારે કે મારો છોકરો બહુ સારો, ના ના હવે હરમીના પેટના લખણ ખરાબ છે. એટલે કોઈ દી બાપને દીકરાના વખાણ કરવા જોઈએ નહીં. એની પેઢીમાં છે ને ગલુડિયું પાળે ને તોય કૂતરી હારી જવે કે આની માં કેવી હતી, પછી ગલુડિયું પાળે. જ્યાં ત્યાં ગલુડિયું પાળે ને તો એ માણાના ભાત ખાઈ જાય મેક્યા ભેગા. એટલે આજે એને તમારે હંધાય જે ભાઈઓ તમે કરીએ કેમ હો. ભાઈએ વાત કરી કે ભાઈ મધુ આવડા દેવાયતભાઈ ને ભાદરકોભાઈ મયુર એને હોંપી દો. એ રહે છે સુરત અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એકે દીકરીને છે ને બાળક જ નહીં થાય. આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો અહીંયા 2 ભેહું વધારે સારીને દૂધ ભરીશું. સંસ્કૃતિની હારે તમે છો કે માણસની હારે તમે પૈસાની હારે છો? આપણે 25-25 રૂપિયાનો ખેડૂતનો ફાળો કરશું. આપણે લગ્ન કર્યા ત્યારે હું મધુને પાછું 3 જણા ને અહીંયા આ આયરો હંધાય એમ કહેતા હતા કે ભૂકા કાઢી નાખી કે ના આવે તો ખરા. મેં કોઈ ભૂકા કાઢી નાખે ને એને અહીંયા કવાબાએ 5 છે ને ખાલી એમ ઉતારી દેવા નાળા બાળા હતું લેતા આવ્યા હતા. એવા ફાસરા મારી જીગીર કરીને અમે આ લગ્ન પહેલાં શરૂ કર્યા. અને આવા ભીખુ બાપા જેવાના હારા માણાના આશીર્વાદથી એના પૈસા જે દાનના આવ્યા એમાંથી આ છોકરા છોકરીઓ સુધી સુખી થઈ અને એટલે સુધી એ પોગાડ્યા. હું તો 2-3 વર્ષથી આવતોય નહીં, હવે હું તો એ જતોય નથી. પણ કોઈ માણસની ઈચ્છા હોય તો કરવા દો. હું કરવા હેરાન થઈને કાંઈ મારી વાત સાંભળો કોઈ જાતના ખોદાળ કરો છો, ઝાડા ખોદાવો બિચારો પાસે. આ માણસ આ જમીનવાળો વહેલાહેર કાઢી નાખે અને હાંઠિયું કપાસના ઢીંડવા હોય તો તોડી લે બિચારો. અને આ તમને 5-10 વર્ષથી આપે છે ને તમારી આ હંધી નાતને સુખી કરવા. અને તમે દોડો છો એ કે આને ખર્ચો ઓછો આવે ને જમીન વેસાયની એ હાટું. પણ આને 2 કિલોના કાલા જ હવે 2-5 એ કેમ પૂછાય? 5000નો કિલો છે. વ્યસન છોડવું હોય તો તમારે સુખી થવું હોય તો. મેં દુનિયામાં હું સમરત માણસ હતો કુદરતનો. હું સિંગલેસરની બાટલી કાયમ મારે એક જોતી તેથી 1200 રૂપિયા હતા, આજથી 20 વર્ષ પહેલાં. અને હંધે એ મારી પીધી છે, મેં કોઈ નથી પીધી. આજે 20 વર્ષથી મોંની અંદર બીડીની કે માવોની ગાની માટી પ્રમાણે ને કોઈ કહી શકે નકર હું કાયમનો બધાની ટેબલ ઉપર રાજકારણની કોઈને ખબર નહોતી તેથી હું રાવણ હતો. દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંતાઈ આવે જેને બોલાવવું. ડીએસપીએ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં. એવો જમાનો એ આ સંજોગો છે, દી છે. 5
વરસ રહે કે 10 વરસ રહે કે 2 વરસ રહે, પણ બાપને કોઈ દી દીકરાના વખાણ ન કરવા. અને તમે મને આ લાખાતાના વખાણ કરો ને તો મારી આમ બળીને રાખ થઈ જાઓ. એને દુનિયા વખાણ છે ટેમ આવે. હું બેઠો હોય ત્યાં સુધી વખાણ ન કરવા જોઈએ. એ આપણી પહેલાંની રૂઢિ છે. એટલે આ લગ્ન પ્રસંગમાં તમારા બેયનો ફાળો છે, પાંસોનો ને મધુનો. હવે આ લગ્નના કારણે તારે જીન થયું ને હેલિકોપ્ટર લઈને તારી નાઈટમાં કોઈ અહીંયા આવ્યો નહીં છે. આ ઢોરા ઉપર અહીંયા તો મારી વાત સાંભળો, લૂંટે માણસને, લૂંટી જાય. સારું પન્યું કે માથે જે હોય એ બટકાવી વેતીના. આ કેળો છે. ત્યાં જો મારી વાત મળે એટલે તારે હારા પ્રતાપ નાચના. નાચ સિવાય કોઈ ગત થયો જ નહીં. ગમે એટલો હોય, ગમે એટલો આગળ હોય, પાછળ હોય, અને નાચનું ખાધું ને એના તમને હું કહો તો તમે હજી છે ને માણસના નામ આપો કે એ અત્યારે એને ખોતરવાય નહેર્યું, કાં વાનું નહેર્યું, એ ખાધા મોટા ઘર હતા તેથી. એટલે એ તમારે એ હાથેમાં રાખીને જે કરવું એને કરવા ગયો 2 દી 5 વર્ષ. એ આ નાચ આ છે ને કૃષ્ણ ભગવાને તે આમ મથુરા ગયા નાલી પાછો આવ્યો અહીંયા તો કે ને કીધું કેમ કરવો, તો આ પરાશીના પીપળાથી હંધાય મરી ગયા. માઉના પેટમાં રહ્યા એ સો તમે. બાકી હંધોનો સાપ થઈ ગયા હતા. આ કોઈનું માને નહીં, બાધો નહીં. દુનિયા બહુ આગળ પહોંચી છે. તમારે જવું હોય તો 1 નંબર જે આ રાસ રમાણો એને દુનિયા આખી માને છે. ગ્રીન બુકમાં એની છાપ પાઈ ગઈ છે. પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે. આજે દેવાજભાઈ બોદનને તમે માનો છો, હું એ માનું છું, પણ પાછો નિહાકો નાખું છું. શું કરવા? એનો ભાઈ રામસિંહ હતો, એને મારી જિંદગી પડે તો એ છૂટ છે. એક જ ફેરી બોલું છું. હવે તમે ખાસ ધ્યાન રાખશો, વ્યવહાર સારો રાખો અને તમારી મનોવૃત્તિ સારી રાખો. અને સમદ્રષ્ટિએ તમારે તમારી દીકરીઓને સંસ્કાર આપવા, તમારા છોકરોને સંસ્કાર આપો. મા એની દીકરીને આપે, બાપ એના દીકરાને આપે. આ પહેલેથી હાલ્યો હોય છે. આખું કાંઈ સંભાળવાની તમારી પુરુષની એકની તાકાત નથી. અને મારી વાત મળો, તમે હંધે બધું ભરો ને હેળિયા હંધાય મારો તો હાવીની હારે બધ ભરો નહીં. મારો ભાદરકાભાઈ કોઈક હાવીની હારે બાંધો લ્યો તો હું તમને કહું બાંધેલા છે ઉમરિયામાં. આયે હાલ્યો આવતો તો હાવી હામો મળ્યો હમણાં 5 વર્ષ થયા. એટલે એના બાપની સામે ઘે કરીને મોઠું ફાડ્યું, માથું થોભ્યું. ભેખુભાઈ ભેગી એનો છોકરો હાર્યો તો એ મુજરાટી મારી અહીંયા હાવીજને પાડ્યો એટલે પાછો ઊભો થઈને એના છોકરાનું માથું ધોયું. એને તો મોઢું મોટું એટલે એનો બાપ પાછો ઘવાઈ ગયેલો તો એ ઊભો થઈને અહીંયા માર્યો. 1 કલાક ધીંગાણું હાર્યું. તારે જ્યારે હાવી પડીને ઓટાળ પડી ગયો, ઊભો ન થઈ ગયો, તારે આ 2 બાપ દીકરો ખાયા. એની નામ બાપ દીકરો કહેવાય, એની નામ આયર કહેવાય. આ મારી વાત હેળ્યું તો વાહણચ્યું હોય તો ગામ મૂકીને વયા જાય. આ કેટલા દી ટક્કર લે. હવે ખાસ તમને કહું છું, સમૂહ લગ્ન કરો, સારા માણસ હોય તમ તારે. આપણે જે માણસ આવે પણ જે આ ઘરે મોટો ગામ ધવાડો બંધ કરીને અહીંયા માં હે ને આણવા આવો. ગામ ધવાડો બંધ કરવો એને અહીંયા સમૂહ લગ્નમાં આવાય. એને ઘરે માંડવા નાખી દો. નાખતા જ આવીએ ને આપણે, એમાં એલર્જી ક્યાં છે કોઈને? એટલે તમે આ 2 બાજુ હાલો ને, તમારું હંધુય બગડે છે અને માણસ બદનામ થાય છે. તમને અમારે કેટલીક ફેરી ઠપકારીને કહેવું, તમને સાંટો સબ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરોવાય ત્યારે. અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે. કમસે કેમ મેં એક દી વિચાર કર્યો, 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે. આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ છે. કોણ આવો મરદનો દીકરો હશે? એટલે 1 કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને.
હવે તો બંધ કરો. બાપ ને એવા મારા ઈખ્યા બાપ દીકરાને એની જેવો કરી જ રહે. એવા તો ખાનદાન. એને મારી જેવો થાય મારો દીકરો એ એવું જોવે કે મને તો કાલા લાવીને દે. એ યારો માલિપા આવે તો એટલે બાપ દીકરાને પાડી દે. આ જે જ્યાં સુધી આ કથણી છે, આ વ્યસન છે, એની તાકાત નથી. હું કાંઈ એક બાટલીનો ગ્રાહક હતું ને બીજો માણસ આવે તો એને બાટલી બીજી આપું, કોઈ દી પંગત ભેદ ન કરું, અને પીતો. અને તમે અહીંયા હંધા ન કરી કરતા, તમે ને ઓલા ભાઈ આપણા ડીવાયસપી. એટલે આ હંધુય પણ એ સમયનું કામ કરે. સમય આવે ત્યારે હંધુ પાછું બન્યું જાય અને પાછા ભગત બની જાય અને રાવણ બની જાય. કુદરતની ઈચ્છા થાય. પણ હવે તમારે આ શરૂ રાખવાનું. જે માણસને નિયમો ભાઈ મધુએ કીધું કે મારે નિવૃત્તિ લેવી છે તો આપવી પડે. એને હજી બીજું બે આજીન કરે. ભગવાન એને હાસીદાની કરી સેચ્યું હોય છે. અને આપણા બાર ગામમાં હેલિકોપ્ટર એ શું કહેવાય એ જ નથી ભળ્યું. પહેલાં તો એ લાવ્યો જોવો અને એની જેવું કરો તો અમે હારા કહેવું. એમાં હું તમે કંઈ ખરાબ તો નથી કર્યું, પણ આ તમે કાલાન ખરાબ થાય ઘરનું દીકરી 22-23 વર્ષની 25 વર્ષની કરો ને એ ભળવાના આ ધંધા છે. 16-17 વર્ષની છોકરી આપણે ઘરે મોકલી દેતા હતા તે આપણી કઠણાઈ ખરાબ થાય છે. તમારે સમજવું નથી. કામ કરાવવું છે ને નહીં એવા માણસોને ઘરે લાવીને બેહારવા છે. એના તમે પરિણામ ભોગવો. આ માવું બહેનોને ખ્યાલ બહેનોને ખાસ કે દીકરી એને સંભાળવી જોઈએ. છોકરી ભણાવો, દીકરો ભણાવો, એમાં કાંઈ હવે યુગમાં હાલશે જ નહીં. પણ એનું ચારિત્ર્યનું ધ્યાન રાખવું એ તમારા મા બાપની જરૂર છે. હવે તમને હું એક બીજી વાત કરું છું. બહુ બેઠા છે હંધાય ભાઈઓ, અને ઘણું હાલ્યું આપણું આમના. તમને જે હવને કમિટીને ગોઠે એવા રાખજો ને. પાછા ધુસાકા મારો. તમને ફાવે તો કરવા, ન ફાવે તો કંઈ નહીં. અમારી પાસે હવે કોઈ તાકાત નથી રહી. તાકાત છે 5 રૂપિયા આપવાની જે પૈકી, પણ હવે અમે કાંઈ હાલીને આમ કરીને તેમ કરીને એવું ધંધા કરવાની હવે નથી. છેલ્લે હું કહું છું, સાંભળી લેજો આયરો. ઘણા માતાજીએ જેને તમારે લગ્ન કરવા હોય, આજ તો આ લગ્ન પૂરા થઈ ગયા ને કાલ એવા તમારા સંજોગ ઊભા થાય કે મારે લગ્ન કરવા છે મારી દીકરીના, ને એવો કોઈક મુરીત્યો મળ્યો લગ્નવાળો કે મારે 2-5 દીમાં લગ્ન કરવા તો રાખવી. એવો અત્યારે તો મહાન ડૉક્ટરો, મહાન આઈસ ઓફિસરો ઘણા આપણામાં થાય છે. આપણા 100 ડૉક્ટર છે. મુસે વળદીનું કહું 5-10 તો આપણા ડૉક્ટરો તળાજામાં ઘૂમરા. મારે કાંઈ મળતું ને મામા, તો મેં કહું પાછા તાક બીજું ગામ ગોતો. આ જો સામે છે ને કહું. એટલે હવે આપણે છે ને એ કમ નથી. હંધી રીતે 3 આવક તમારે છે. કોઈને 3 મોટો ઓફિસર, આઈએસ ઓફિસર, કલેક્ટર જેવો હોય ને એનું કારણ છે કે તમે વૈયા જે પૈસા જો એની માવડકી આણો. ભેહુંને દૂધ દોઈને એમાં અડધી દારૂની જેમ પાણી દાબડો. અને પછી કે ખેતી દુનિયામાં નથી. આ 12 ગામમાં આયરોની ખેતી છે અને સધર છે એવા દુનિયામાં કોઈ નથી. 100 ફૂટના 100 બરાસના મોટા મોટા સ્લેબ ભીડીને બેહો છો હેઠે. એટલે તમારે કાંઈ કમી નથી. હવે ખોટા આમાં ભીખ માગો છો. આ કરવું હોય તો આપણે કરો. હું ના નથી પડતો, ગરીબ માટે સારું છે. પણ માતાજી ઘાણા જે ભગરોની સાવણમાં છે